સજાના આરોપીને ભગાડવા સરકારી રેકેટ સાથે છેડા પોરબંદરના 2 પોલીસકર્મી સામે એફઆઈઆરનો ફેમિલી કોર્ટના ઐતિહાસિક હુકમ ડીવાયએસપી સહિતના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીના આદેશ 5 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો ફરમાન સજાના આરોપીને જેલમાંથી ભગાડવા માટે સરકારી રેકેટ સાથે છેડા અને ગેરબયાની કરવાના ગંભીર આક્ષેપસર કેશોદ ફેમિલી કોર્ટે ઐતિહાસિક હુકમ કર્યો છે કે કોર્ટે પોરબંદરના 2 પોલીસકર્મીઓ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને 5 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે। શું છે સમગ્ર મામલો? ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ જેલની સજા પામેલા આરોપીને પોલીસે કસ્ટડીમાંથી બચાવવા માટે સરકારી રેકેટ સાથે ગંભીર છેડા કરી તેમને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આ કેસ છે। કેશોદના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પીએચ સિંહ દ્વારા ફરિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એએસઆઈ વાળા તેમજ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડીએચ ચાચેરા અને પોરબંદરના મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ 2023 અને ગુજરાત પોલીસ સ્ટેશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની ઐતિહાસિક હુકમ કર્યો છે। આ કેસના આરોપી રાજેશ કાનજીભાઈ દીકરીએ ભરણપોષણની રકમ ચૂકવવામાં કચાશ રાખતા કોર્ટે તેની વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યો હતો, પરંતુ પોરબંદર પોલીસે આરોપીને બજવારી માટે મોકલ્યો હતો અને પરંતુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બચાવ માટે વોરંટ રજિસ્ટરમાં છેડછાડ કરી કોર્ટને સમક્ષ ખોટા અહેવાલ રજૂ કર્યા હતા કે સજા પામનાર આરોપી વોરંટ અગાઉ જપ્ત મારફતે કોર્ટમાં પરત મોકલ્યું હતું, ત્યારબાદ તે ગુમ થઈ ગયું હતું, પરંતુ સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન ભાંડો ફૂટી ગયો હતો। ફૂટેજમાં આરોપી રાજેશ ગત તારીખ 30 જૂનના રોજ રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હાજર હોવાનું અને સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, છતાં પોલીસની તેની ધરપકડ કરી જેલ હવાલે કરવાને બદલે તેને ગેરકાયદેસર આશ્રય આપ્યો હતો। બીજા દિવસે સવારે સરકારી વાહનમાં બેસાડી જવા દેવાયો હતો। કોર્ટનો કડક વલણ આ મામલાને પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેમાં પોતાના તાબાના પોલીસ કર્મચારીઓને આરોપીઓને રક્ષણ આપીને બચાવવાના બદ ઇરાદાથી સત્ય છુપાવીને કોર્ટ સમક્ષ કાવતરું અને ખોટા તપાસ અહેવાલ રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે। આથી કોર્ટે 2023ની કલમ 198, 199, 201, 208, 210, 211, 212, 213, 223, 227, 228, 240, 249, 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
તેમજ 255 અને 259, 260, 335, 336, 337, 338, 339, 340 તથા 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 145 3 મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે આ હુકમની નકલ ડીજીપી ગાંધીનગર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢને તાત્કાલિક કાર્યવાહી માટે મોકલવાનો પણ આદેશ કર્યો છે. પોરબંદરના એસપીને કોર્ટે પણ કારણદર્શક નોટિસ પાઠવી છે કે શા માટે વોરંટની બજવણી કરવામાં આવી ન હતી અને હવે 5 દિવસમાં કોર્ટમાં તપાસનો અહેવાલ રજૂ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ.